નથી. પછી આમાં કાળ લઈ હું જાય. સોહમ છે એ જ કાળ છે, ઓહમ છે એ જ કાળ છે, સોહમ છે એ જ બ્રહ્મ છે, ઓહમ છે એ જ બ્રહ્મ છે, સોહમ છે એ જ ગુરુ છે, ઓહમ છે એ જ શિષ્ય છે. આ જગતમાં એક જ તત્વના હજારો નામ છે. વળી આ ઘટોઘટમાં છે. આવા કોઈ ગુરુ મળી જાય જો તમારો પાછું વળવું હોય, પણ આમાં લોલાવનું કામ નથી. કારણ કે ગુરુ આજ્ઞા નો લે કે હમણાં દાદા મારથી એમ મારતો આ બહેરો કેમ કરે કે આ જગત કેમ કરે કે આનું. આને તો મર્યા પછી 6 લાખ જન્મ પછી ના આવવા. કેટલા? કબીર મંસૂર નામના પુસ્તકમાં લખાયું કે ગુરુની આગળ આવીને આ કાંઈક અમારે તો 100 લાખ જન્મ પશુ થાય. એક વડે 18 લાખ ઝાડવા, 24 લાખ આ ધર્મા બેટા માણા વાંદરા ને ઢોર ને ગાય બે ધર્મા, અને 4 લાખ ઓટોમેટિક કલો આવી જાય. ઘડીકમાં કાંઈ ન હોય. આ કાંઈ ન હોય નકરા મટલા થઈ જાય. વરસાદ વરે એટલે કાંઈ ન હોય નકરી ડેડિક્યુ થઈ જાય. આ 4 લાખ અવતાર લેવા. આટલા લાખ અવતાર ફરી રહેતી માંડ માનાનો અવતાર. એમાં પેટ ભરીને બરદાન પગાડી દે. વળે આવું કરવું, કેવડા દુઃખ જન્મવું મરવું, આવું જાવું. જેને આ ખબર પડે કે એને નિંદર ન આવે તો રાત્રિ ગુરુને ઘરે સેવા પરમાર્થ પક્ષાર સ્વરૂપ એ જીવ પરમાત્માને પામી જાય. આને તત્વજ્ઞાન કહેવામાં. આ એક જ શબ્દની જય ને 100 ઉપડ્યો શબ્દમાં સમાણો એટલે જય થયો. એમાં મનન કર્યું એટલે જય મુનિ થયા. જય મુનિએ મહાવસ્તુને પ્રગટ કરી, એનું નામ મહાભારત. એક જ શબ્દમાંથી આવા હજારો મહાભારત નીકળે. આવા કરોડો દરિયાના જેટલું એમાં શબ્દનું જળ ભર્યું. એમાં કદાચ કોઈ સંત ચકરું પોળી દે કે પાછું થાય. પાણીમાં નહીં હોય. તમારા સોમ શબ્દની અંદર આટલા શબ્દો ભર્યા કે કરોડો ગ્રંથ એમાં લખાય તો એક તલ ભાર ઓછો નથી થતો. પણ આ સુરતા પૂગે કેદી મામા માસીના લગ્નમાંથી નવરીનું થાય છે. આમાં આવે ને અમારા દીકરા વ્યવહાર ઘરે કાકાજી હારાનું બહુ મરી ગયું. એમાં તારે શું લેવા દેવા? એ મરી ગયા, તું મરી જાય. ત્યાં મરી ગઈ છે ખરખર નો કાંઈ નહીં. ન્યાય કે તું એમ કે મૂકવા નહીં જા. કદાચ વાંદરી થયું કે માણસ નહીં બનાવે. પછી તું કદાચ ગધેડી થાય, તારી ફઈ આવી છે એ કઈ તને થોડોક માણા બનાવ્યો છે. આ ખોટા ધક્કા છે આ બધા. એટલે મારી પત્ની નથી જાતી, હું નથી જાતી. પગાવાળા રસ નહીં મનો થઈ જાય નહીં. મારી પાટલા અમદાવાદ કરી ગઈ મોટી 100 બેનું. આમ કોઈ ખરખર જ હોય. મારા હાલાની બહુ મૂળજી 2 હાલા છે 100 બેનું. મૂળજીભાઈ બહુ મરી ગઈ. 100 વર્ષ ખાટલો છે. છોકરા નકરું દૂધ પીવું રાખે અને શહેરમાં રીંગણા વેચે અને સવારમાં 2 લીટર દૂધ કરે, 1 લીટર દહીં કરે, મેળવે ને 1 લીટર પાણી નાખીને વેચવા જાય. દનિયા કરો 1 લીટરની સવારમાં સાય કરે. આખી ધબધબાઈ પાણીની ગોળી ભરી જેટલું માખણ નીકળે. પછી ત્યાં શહેરમાં મજૂરિયા સાય લેવા આવડું પોગરું રાખ્યું. 1 પોગરું 2 રૂપિયાનું કરી. આમ નકરા છોકરા પૈસા કરે. 100 મહિના થયા, 100 વર્ષ ખાટલા પડી. આ શરીરમાં પાણી પીવે ને એટલે પેશાબમાં નીકળી જાય. કરતા 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 100 વર્ષે આવી ગયો. મારો ફાળો એનો ભાઈ આ ખાટલે વસરે કોરે તકણા દાબા આપવાના. સવારમાં ઉઠી તડકો આવે. વળી એક જ સાધુડી, એક છોકરો અહીંયા, એક ત્યાં, 2 છોકરા. અહીંયા આવડો રે સતુરિયો જે કહી જાય. ઓલો સતુરિયાનો મારો શિષ્ય ચાલતા
હર્ષદપુર દેવળિયાની ભાઈ, હું એને ઘરે સત્સંગ કર્યો. એ તો એનું કામ કરે. આ ડોસી ખડી 100 વર્ષ એમાં મારો હારો પરસોત્તમભાઈ સવારમાં ભેગું લઈને વાળીએ બાપ દીકરો આખો દી પકાળા ખોળે, રીંગણા પકવે, મરચા પકવે, અમરેલી પીઠમાં બેસે અને પૈસા કરે. આને કરેલા ભોગી 100 વર્ષ ખાટલે પાણી પીવે ને એટલે મૂત્ર નીકળી જાય. અને પૂછો અમે ખબર કાઢવા ગયા હતા બાવળિયા ખાટલો ગંધાય